14મો દાખલો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે જે ઉપરના દાખલાનો વિડીયો છે એ જ રીતે ગણવાના છે. અહીં પોઈન્ટમાં છે તો પોઈન્ટથી ગભરાવું નહીં, આપણે જેમ ગણતા હોય એમ ગણી જઈએ. ચલો જુઓ હું ગણાવું. તો આ જોડકી બની, આ જોડકી બની. હવે અહીં કેટલા મૂકીશું તો જુઓ, 5 × 5 = 25, નાના છાયો છાયો 36 ચાલે, 7 × 7 = 49 વધી જશે એટલે છાયો છાયો 36 એ લેવું પડે. છાયો છાયો 36. હવે 42માંથી 36 જાય એટલે 6 આપણને ખ્યાલ છે. ઉપરથી આ 25 ઉતારી દીધા, આ 6 અહીં પ્લસ કરવા પડે, 6 × 6 = 12. હવે અહીં એવી કઈ સંખ્યા મૂકીએ તો 625 આવું, તો 5 મૂકવાના. 125 × 5 કરો તો 625 આવું, આ 625. તો 0 0 0 અહીં 5 મૂકી દઈએ. 5 ને 5 10ની 0 વધી 1 2 અને 1 3 ને 1. હવે શું ધ્યાનમાં રાખવાનું, અહીં 2 પોઈન્ટ પછી 2 ઓકડા હતા તો અહીં 1 કાપવાનું, તો 6.5 આવે. તો અહીં લખી દેવાનું જવાબ બરાબર 6.5. બરાબર. ચલો 51.84. આ જોડકી બની અને આ જોડકી બની. હવે જોઈએ, અહીં 6 લીધો, છાયો છાયો 36, 7 7 49 ચાલશે અને 8 8 64 વધી જાય એટલે 7 7 49. 49 50 51 એટલે 2 વધ્યા, ઉપરથી 84 નીચે ઉતાર્યા, આ 7 ઉમેરવા પડશે, 7 ને 7 14. તો અહીં કઈ સંખ્યા મૂકીએ તો 2 મૂકો, અહીં 2 મૂકો એટલે 284 લો. અહીં 0 0 0 અહીં 2 ઉમેરી દો, 2 ને 2 4, આ 4 એમના એમ 144. હવે અહીં પોઈન્ટ પછી 2 ઓકડા છે એટલે 1 પોઈન્ટ કાપવાનો. તો જવાબ બરાબર 7.2. પેલા કરતાં ઇઝી છે. ચલો 31.36. તો ડબલની જોડકી આ અને આ થઈ જશે. એવું 5 × 5 = 25, છાયો છાયો 36 વધી જાય એટલે 5 × 5 = 25 લઈ લો. હવે 31માંથી 25 એટલે 6 આવ, આ 36 નીચે ઉતારી દીધા, અહીં 5 ઉમેરો એટલે 5 ને 5 10. અહીં છગડો છે એટલે 6 ભાગ ચાલે, આપણને ખ્યાલ આવી જાય. 636 ગુણાકાર ના કરો તો પણ એ જ આવે વિદ્યાર્થી મિત્રો. અહીં 6 ઉમેરો, 6 × 6 = 12નો બગડો વધી 1 એટલે 1 અને 1, અને આ 2 પોઈન્ટ છે એટલે 1 કાપો. તો કેટલો આવ્યો જવાબ બરાબર 5.6. તો જવાબ બરાબર 5.6. તો વિદ્યાર્થી મિત્રો આમ તો અવિભાજ્ય અવયવની રીત કરતાં મારી દ્રષ્ટિએ આ ઇઝી છે. ચલો 15મું. શું કહે છે, નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતો. પહેલાં ગુણાકારની આવી, પછી ભાગાકારની આવી અને હવે બાદ કરવાના આવ્યા છે, એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો 1158 લખી દઈશું આપણે. હવે તો હવે બાદ કરવાની છે તો પહેલાં ભાગાકારની રીતે આપણે શોધી લઈએ. તો આ 2ની જોડી, આ 2ની જોડી. હવે 3 તરી 9 અને 4 ચોક 16 વધી જશે એટલે 3 તરી 9. હવે 11માંથી 9 જાય એટલે 2 વધે, ઉપરથી 58 ઉતારે, અહીં 3 ઉમેરવા પડશે એટલે 3 ને 3 6. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બાદ કરવાની છે, એક્ઝેક્ટ આ સંખ્યા આવશે એની. તો કઈ સંખ્યા મૂકીશું તો આપણે અહીં ગણીએ. અહીં કેટલા છે, છગડો છે એટલે અંદાજે 63 લઈએ તો શું થાય છે, અહીં તગડો મૂકો 3 તો 3 તરી 6, 6 તરી 18, 186 આવ્યા. ચલો ચોગડો લઈએ તો શું થાય છે, ચોગું ચોગું 16નો છગડો, 4 ચોક 16નો છગડો વધીએ, 6 ચોક 24 ને 1 25, 256. તો 256 ચાલશે. તો 64 એ 4 256. 0 0 8માંથી 6 જાય એટલે 2, તો વત્તા અહીં 4 કરી દઈએ, 4 ને 4 8 અને 6. તો કે નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાની, તો આ સંખ્યા છે 2 બાદ કરો તો જવાબ આવી જશે. કેટલામાંથી, તો અહીં 1158 ઓછા 2 તો 1156 મળે, જે પૂર્ણ વર્ગ છે. તો જવાબ કેટલો આવ્યો, જે શેષ આવે એ જવાબ. તો જવાબ બરાબર 2 બાદ કરવા પડે. બસ આ જવાબ થઈ ગયો. ઓકે ચલો 2119 એ જ સિસ્ટમ, 2ની જોડી 2ની જોડી. 4 4 16, ચોગું ચોગું 16 આવશે, બસ ચોગું ચોગું 16 જ લેવાશે. પોચે પોચે 25 વધી જશે
હવે 21માંથી 16 કાઢો એટલે 5 આવે, ઉપરથી 19 નીચે ઉતારી દીધા, વત્તા 4 ને 4 8 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આની નજીક જવું પડશે આપણે, તો ગુણાકાર કરી જોઈએ. એક મિનિટ તમને દેખાવું જોઈએ. આઠડો લઈએ તો આઠડામાં લઈએ 8 તરી 24, 8 ચોક 32, 8 પંચો 40, 8 છંગ 48, 6 લઈએ શું થાય જોઈએ? 6 6 36નો છગડો વધી 3, 6 અઠ્ઠો 48, 48 49, 50 51, 516 એક્ઝેક્ટ આવ્યા. તો અહીં 6 લઈએ તો અહીં 6 કરી દઈએ અને અહીં 516 આવ્યા. તો કેટલી શેષ વધશે? 3 0 0. જવાબ 3 આવી ગયો છે, આપણને ખબર છે. 6 6 12નો બગડો વધી એટલે 92. તો 3 બાદ કરવા પડે, તો અહીં લખીએ. અહીં કઈ રકમ છે? 2119 ઓછા 3 બરાબર કેટલા મળશે? 2116 મળે, જે પૂર્ણ વર્ગ છે. હવે જવાબ લખીએ. તો જવાબ બરાબર 3 બાદ કરવા પડે. તો કેટલા બાદ કરી દેવાના આપણે વિદ્યાર્થી મિત્રો? 3 બાદ કરી દઈએ એટલે આપણો જવાબ આવી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 15મા દાખલામાં બીજામાં 3 આવ્યો. ચલો આ છેલ્લો દાખલો, પછી નેક્સ્ટ લઈશું. 5480 ભાગ્યા આ બેની જોડકી આ એ 7 49 જ આવશે. એટલે કેટલા વધશે? 5. ઉપરથી 80 એમને એમ ઉતારી દેવાના. અહીં વત્તા 7 કરો, 7 ને 7 14. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો 14 તરી 42, 14 તો 6. એક મિનિટ તમને બતાવું. તો કેટલા લઈશું? 14 તરી 3 લઈએ તો 3 તરી 9, 3 ચોક 12નો બગડો વધી 1, 3 એકા 3 અને 429 આવ્યા. ચોગડો લઈએ, ચલો શું થાય? 4 ચોક 16નો છગડો વધી 1, 4 ચોક 16 ને 17નો સાતડો વધી 4 ને 576. આ ચાલશે. તો 4 4 કેટલા આવ્યા? 576. એટલે કેટલા બાદ આવ્યું? 4 આવ્યું. અહીં 4 ઉમેરો, 4 ને 4 8 અને 14 એમના એમ. બસ તો શું કરવાનું? અહીં 5480 ઓછા 4 તો કેટલા આવ્યું? 5476 મળે, જે પૂર્ણ વર્ગ છે. તો જવાબ કેટલા બાદ કરીશું? આપણને ખબર છે 4 બાદ કરવા પડે, તો લખવાનો જવાબ 4 બાદ કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા? 4. ઓકે.